નારી સ્વાભિમાન આંદોલન વધુ ઉગ્ર બન્યું છે અને પરેશ ધાનાણીએ 24 કલાક ધરણા લંબાવ્યા છે। જો કે થોડી વારમાં ધાનાણી ધરણા પૂર્ણ કરશે તો આજે અમરેલી બંધની જાહેરાત પણ કરવામાં આવી છે। પાયલનું સરઘસ કાઢી માલ મારનારા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પરેશ ધાનાણી ગુરુવારથી ઉપવાસ આંદોલન પર બેઠા છે અને ગઈકાલે તેમનું શુગર લેવલ ઘટતા આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી। ઓઆરએસનું પાણી પણ આપવામાં આવ્યું હતું। જો કે કોઈ કાર્યવાહી ન થતા તેમણે વધુ 24 કલાક માટે ધરણા પર બેસવાની જાહેરાત કરી હતી। લેટરકાંડ સામે આવ્યો અને રાજનીતિ તેજ બની હતી। પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી 48 કલાકથી તેઓ ધરણા પર બેઠા છે અને થોડી જ વારમાં ધરણા પૂર્ણ કરવાના છે। ત્યારે ગઈકાલે જે પરેશ ધાનાણી દ્વારા જે વેપારીઓને પોતાના ધંધા રોજગાર બંધ રાખવાની એક અપીલ કરી હતી, ત્યારે જે જીવરાજ મહેતા જે ચોક છે તે વિસ્તારમાં અમુક દુકાનો બંધ છે અને અમુક દુકાનો શહેરની મોટાભાગના અલગ અલગ વિસ્તારોમાં ખુલ્લી છે। એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે અપીલ કરવામાં આવી હતી કે વેપાર ધંધા બંધ રાખી જે દીકરીને ન્યાય માટે વેપારીઓ પણ જોડાય તેવી એક અપીલ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। હરેશ કુમાર, એબીપી અસ્મિતા, અમરેલી। 24 કલાકના ધરણા પૂર્ણ થઈ ગયા છે। આગામી રણનીતિ શું? તંત્ર દ્વારા પરવાનગી મળશે કે કેમ? એક કુંવારી કન્યાની આબરૂ લેનારી અમરેલીની કલંકિત ઘટનાએ સમગ્ર ગુજરાત નું નાક વાઢ્યું છે। ત્યારે એક નિર્દોષ દીકરીના ન્યાય માટે ગઈકાલે સવારે શરૂ થયેલું નારી સ્વાભિમાન આંદોલન એને આજે સળંગ 24 કલાક પૂરા થયા। એમ છતાં રાજ્ય સરકાર દ્વારા જે કોઈ કાયદાનો ભંગ કરનારા લોકો છે એને હજુ સુધી સજા આપવામાં આવી નથી। ત્યારે આ આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ 24 કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે। આ બનાવ જેના કારણે બન્યો છે, જે રાજકીય સાઠમારીનો નિર્દોષ દીકરી ભોગ બની છે, એ સત્યને ઉજાગર કરવા માટે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ અને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવા માનની મુખ્યમંત્રીને આ સમિતિ વિનંતી કરે છે। આ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હવામાં ઉડી અને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા તત્કાળ અમરેલી આવ્યા હતા। ત્યારે શું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પણ આ પ્રકરણમાં સંડોવણી છે, એ ગુજરાત જાણવા માંગે છે। ત્યારે કૌશિકભાઈ, હર્ષભાઈ અને અમરેલી એસપી વચ્ચે આ સમયગાળા દરમિયાન કેટલી વખત વાતચીત થઈ, શું વાતચીત થઈ, એ જાણવાનો ગુજરાતને અધિકાર છે।